નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે રેડોક્સ પ્રક્રિયાઓ જે ચેપ્ટર ચાલી રહ્યું છે એ રેડોક્સ પ્રક્રિયાઓમાં લાસ્ટમાં આપણે ઓક્સિડેશન આંક શોધવાના કેટલાક નિયમોનો અભ્યાસ કર્યો હતો. એ ઓક્સિડેશન આંક શોધવાના જે જુદા જુદા પ્રકારના નિયમો છે એમાં કેટલાક બેઝિક નિયમો ભણ્યા છીએ આપણે. હવે ત્યારબાદ જે આપણે કદાચ યાદ હોય તમને તો લાસ્ટમાં એવો નિયમ ભણ્યા હતા કે જો હેલોજન તત્વ અથવા 17મા સમૂહનું તત્વ એ કોઈ સંયોજનમાં જોડાયેલું હોય તો તેનો ઓક્સિડેશનાંક સામાન્ય રીતે -1 થાય છે. હા, કેટલીક વખત એનો પ્લસ પણ થઈ શકે કે જ્યારે ઓક્સો એસિડ સંયોજનમાં હોય તો એ વખતે એનો ઓક્સિડેશનાંક પ્લસ થશે. એવું પણ આપણે ભણેલા હતા. હવે ત્યારબાદ નેક્સ્ટ જે નિયમ છે એ કયા પ્રકારનો હશે? નેક્સ્ટ નિયમ છે સામાન્ય રીતે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 ગણો કે સામાન્ય સંયોજન હોય ત્યારે હાઇડ્રોજન તત્વનો ઓક્સિડેશન આંક +1 ગણવામાં આવે છે. કેટલાક એક્ઝામ્પલ લખીએ કે એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહી દઈએ કે સપોઝ H2SO4 છે તો એ H2SO4 માં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક લખવો હોય તો મિત્રો +1 જ થાય. ચલો બીજું એક એક્ઝામ્પલ છે HCl તો એમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક લખવો હોય તો +1 થાય. બીજું લખવું હોય ધારો કે H2CrO4 આવું એક સંયોજન છે તો એમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક લખવો હોય તો +1 થાય. તો સામાન્ય રીતે એવું કહેવાય છે કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 લેવામાં આવે છે. મોટાભાગના સંયોજનોમાં +1 તરીકે જશે. પણ અપવાદ તરીકે અથવા એવું કહી શકાય કે જો હાઇડ્રોજન એ ધાતુ સાથે જોડાઈને હાઇડ્રાઇડ સંયોજનો બનાવે, તો તેમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 ગણો. તો મિત્રો સામાન્ય રીતે તો આપણે એવું કીધું કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 હોય, પણ જ્યારે હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે ત્યારે ધાતુ સાથે જોડાય છે એવા કેટલાક એક્ઝામ્પલ લઈ લઈએ, 3-4 એક્ઝામ્પલ. કે એક્ઝામ્પલ તરીકે ચલો LiH લિથિયમ હાઇડ્રાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રાઇડ જેને MgH2 કહીએ આપણે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4, સોડિયમ બોરો હાઇડ્રાઇડ NaBH4. આવા જે સંયોજનો હોય દરેકમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 ગણવામાં આવે છે. આમાં પણ -1 હોય, LiLH4 માં પણ -1 હોય, NaBH4 માં પણ -1 હોય. જ્યારે એ ધાતુ સાથે જોડાઈને હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે એ દરેક સંયોજનમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 ગણવું. એકદમ સિમ્પલ નિયમ છે. સામાન્ય રીતે +1 હોય ને જ્યારે હાઇડ્રાઇડ સંયોજન આવતા હોય તો એ વખતે એનો ઓક્સિડેશન આંક -1 ગણવામાં આવે છે. આ યાદ રાખો. એના પછી નેક્સ્ટ છે મિત્રો ઓક્સિજન માટેના નિયમો કયા? કોના માટેની ચર્ચા કરીએ આપણે? ઓક્સિજન માટે. તો બેઝિકલી તમે વિચારી શકો ને મિત્રો કે ઓક્સિજન જે છે એ 16મા સમૂહનું તત્વ છે. હવે જો કોઈ 16મા સમૂહનું તત્વ હોય તો એની બાહ્યસ્તંભ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. અને ધારો કે આપણે એવું કરીએ કે ઓક્સિજન બાહ્યસ્તંભ કક્ષામાં 1 2 3 4 5 અને 6 આવા 6 ઇલેક્ટ્રોન છે. એને જો પોતાનું અષ્ટક પૂર્ણ કરવું હોય મિત્રો, 6 ઇલેક્ટ્રોન હોય ઓક્સિજનની બાહ્યસ્તંભ કક્ષામાં અને એને જો પોતાને અષ્ટક પૂર્ણ કરવું હોય તો એનું તો 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એ જ્યારે એક ઇલેક્ટ્રોન બીજી બાજુથી અહીંયા ધારો કે 2 ઇલેક્ટ્રોન મેળવે તો પોતાનું અષ્ટક પૂર્ણ થઈ જાય. અને જો કોઈ 2 ઇલેક્ટ્રોન મેળવે છે, આપણે એવું વિચારીએ કે આ ઓક્સિજન એ 2 ઇલેક્ટ્રોન મેળવીને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે તો ઓક્સિજન 2- બને મિત્રો. જે 2 ઇલેક્ટ્રોન મેળવતું હોય એનો વિચાર -2 બને, જો 2 ગુમાવતું હોય તો +2 બને. તો સામાન્ય રીતે સામાન્ય સંયોજનોમાં અવલોકી દઈએ આપણે, સામાન્ય રીતે યાદ રાખજો મિત્રો ખાસ કે ઓક્સિજન પરમાણુ નો ઓક્સિડેશન આંક -2 ગણો. સામાન્ય રીતે -2 ગણો. એના એક્ઝામ્પલ લખીએ. એક્ઝામ્પલ તરીકે ધારો કે આપણી પાસે KMnO4 હોય
તો KMnO4 માં આપણે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ગણવો હોય તો -2 ગણાય. ચલો બીજું એક્ઝામ્પલ છે આપણી પાસે, ધારો કે H2O. H2O માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ગણવો હોય તો -2 થાય. ધારો કે બીજું છે આપણી પાસે K2Cr2O7. K2Cr2O7 માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ગણવો હોય તો -2 થાય. તો સામાન્ય રીતે જ્યારે પણ આપણે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનનું સામાન્ય રીતે ઓક્સિડેશન આંક -2 થાય. અને બીજું એક એવું પણ યાદ રાખવાનું મિત્રો કે આપણું આખું જે આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકમાં જો ઓક્સિડેશન આંકની વાત કરતા હોઈએ આપણે આવર્ત કોષ્ટકમાં, તો આવર્ત કોષ્ટકમાં આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારેમાં વધારે વિદ્યુત ઋણતા ફ્લોરિનની છે અને ત્યારબાદ ઓક્સિજનની છે. અને જ્યારે કોઈ તત્વો જોડાઈને સંયોજન બનાવે છે તો એ સંયોજન બનાવતી વખતે જેની વિદ્યુત ઋણતા વધારે હોય નેગેટિવ ચાર્જ ધરાવે અને જેની વિદ્યુત ઋણતા ઓછી હોય પોઝિટિવ બને. તો ઓક્સિજને મોટા ભાગના ફ્લોરિન સિવાયના બાકીના બધા તત્વો કરતા વધારે વિદ્યુત ઋણ છે, એટલે મોટા ભાગે નેગેટિવ બનશે. ઓકે, બીજું પેરોક્સાઇડ સંયોજનોમાં એવું લખી દઈએ આપણે, પેરોક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 ગણો. આપણને એવું કીધું છે મિત્રો અહીંયા કે પેરોક્સાઇડ સંયોજન કોને કહેવાય? પ્રશ્ન થાય પહેલો. પેરોક્સાઇડ નો મતલબ શું થાય? જેમાં ઓક્સિજન વચ્ચે બોન્ડિંગ બનતું હોય મિત્રો. આ કેટલાક એક્ઝામ્પલ લખી દઈએ કે પેરોક્સાઇડ સંયોજનોના એક્ઝામ્પલ્સ કયા હોય. તો કેટલાક એક્ઝામ્પલ હોય K2O2 એક્ઝામ્પલ છે, Na2O2 એક્ઝામ્પલ છે, પછી BaO2 એનો એક્ઝામ્પલ છે, બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે. પણ આ એક્ઝામ્પલમાં શું થાય કે એક્ઝામ્પલ તરીકે ચલો ભાઈ K2O2 છે તો ઓક્સિજન એની સાથે પોટેશિયમ અને એની સાથે પોટેશિયમ. તમે જોઈ શકો છો કોના વચ્ચે બોન્ડિંગ છે? ઓક્સિજન વચ્ચે. અને જ્યારે ઓક્સિજન વચ્ચે બોન્ડિંગ બનતો હોય તો એને પેરોક્સાઇડ બોન્ડ કહેવાય. એટલે શું કહેવાય મિત્રો? પેરોક્સાઇડ બોન્ડ તરીકે ઓળખવામાં આવે. ઓકે, અથવા કદાચ એવું લખવું હોય પેરોક્સાઇડ તો એને આવું પણ લખી શકાય મિત્રો, O2 2 કારણ શું થાય કે આપણે એવું કીધું કે ભાઈ ચલો આમાંથી હું અહીંથી K+ છૂટું પાડતો મિત્રો, અહીંથી જો K+ છૂટું પાડવામાં આવે તો અહીંયા નેગેટિવ ચાર્જ થાય, અહીંથી K+ છૂટું કરવામાં આવે તો નેગેટિવ ચાર્જ થાય. એટલે આ K કયો બનશે? +1 બને. આ K કયો બને? +1 બને. કારણ કે આપણે એવું ભણ્યા છીએ કે સામાન્ય રીતે જ્યારે સમૂહ એકનું કોઈ તત્વ હોય, આલ્કલી ધાતુ તત્વ, તેનો ઓક્સિડેશન આંક હંમેશા +1 આવે છે, એવું આપણે આગળ ભણ્યા છીએ. આલ્કલી ધાતુ તત્વના ઓક્સિડેશન આંક +1 આવે. તો આટલા વચ્ચેવાળા મારે ભાગને લખવું હોય તો એવું લખી શકાય ને. કેટલા ઓક્સિજન છે? 2 O2 લખાય. આનો -1 ચાર્જ, આનો -1 ચાર્જ એટલે -2 ચાર્જ થઈ જાય મિત્રો. તો O2 2 ને પણ કેવું તો પેરોક્સાઇડ કહી શકાય. આ BaO2 માં એક્ઝામ્પલ આ પ્રકારનું છે. બેરિયમ, પછી ઓક્સિજન અને ઓક્સિજન. ઓકે, તો આ ઓક્સિજનનો ચાર્જ પણ -1 આવે, ઓક્સિજનનો ચાર્જ -1 આવે. જ્યારે ઓક્સિજન એકબીજા સાથે જોડાયેલા બોન્ડને પેરોક્સાઇડ બોન્ડ, આ જે બોન્ડ છે એને મારે કહેવું હોય તો પેરોક્સાઇડ બોન્ડ તરીકે ઓળખવામાં આવે. અને જ્યારે પેરોક્સાઇડ બોન્ડ બનતો હોય એ વખતે દરેકનો ઓક્સિડેશન આંક -1 આવશે. આ યાદ રાખો. નેક્સ્ટ ઓક્સિજનમાં જ પોઈન્ટ છે કે સુપર ઓક્સાઇડમાં અથવા સુપર ઓક્સાઇડ સંયોજનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1/2 ગણવો. કેટલો આવશે? -1/2. એક્ઝામ્પલ તરીકે ચલો કહી દઈએ કે એક્ઝામ્પલ તરીકે આપણી પાસે KO2 છે અથવા CSO2 છે. તો આ જે KO2 હોય ને એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1/2 આવશે. CSO2 હોય ને એના ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1/2 આવશે. એનું કારણ શું તમને? ચલો ભાઈ આ KO2 છે, આપણે એવું કહીએ કે ભાઈ KO2 છે તો એમાં KO2 માં આપણને ખબર છે કે K નો ઓક્સિડેશન આંક કયો? જનરલી આપણને એક સામાન્ય તમને એવું શીખવાડું કે ચલો ભાઈ મારે ઓક્સિડેશન આંક શોધવો છે કે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શોધવો હોય તો શું? તો આખું સંયોજન તો તટસ્થ છે.
આપણે પહેલા ભણ્યા છીએ કે આખા સંયોજન જો તટસ્થ હોય તો એના રહેલા, ચલો આને એમ રીતે લખી શકાય, k નો ઓક્સિડેશનાંક વત્તા 2 ગુણ્યા ઓક્સિજન નો ઓક્સિડેશનાંક બરાબર 0 થાય. કારણ કે આખું સંયોજન તટસ્થ છે, ઉપર કોઈ વીજભાર ના હોય એટલે સામે 0 લખાય. તો અહીંયા -1 લખ્યો તો -1 લખીએ, -2 લખીએ તો -2 લખીએ. હવે k નો ઓક્સિડેશનાંક ખબર છે આપણને +1 થાય વત્તા 2 into ઓક્સિજન નો ઓક્સિડેશનાંક શોધવાનું છે બરાબર 0. આ સામે જાય તો -1 થાય. તો therefore ઓક્સિજન નો ઓક્સિડેશનાંક બરાબર આ -1 થશે અને 2 છેદમાં જાય. તો ઓક્સિજન નો ઓક્સિડેશનાંક બરાબર -1/2. નેક્સ્ટ ટોપિકમાં આપણે જ્યારે બધા નિયમો પૂરા થઈ જાય ત્યારે ઓક્સિડેશનાંક દરેકના કઈ રીતે શોધાય છે શીખીશું. પણ અત્યારે એવું યાદ રાખવાનું કે સુપર ઓક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1/2 ગણવો. જેમ કે KO2 છે પોટેશિયમ સુપર ઓક્સાઇડ, એમ ગણી શકાય. બીજું એક એક્ઝામ્પલ તમને સાથે સાથે મિત્રો એવું પણ કહું, KO3 માં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક માઈનસ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1/3 થશે. ઓક્સિજન ઓક્સિડેશનાંક શોધીશું તો -1/3 થશે. ઓકે, તો સામાન્ય રીતે આપણે એવું જોયું કે ભાઈ ઓક્સિજન હોય તો -2 હોઈ શકે સાદા સંયોજનમાં, જો પેરોક્સાઇડ હોય તો -1 થાય, સુપર ઓક્સાઇડ હોય તો -1/2 થાય, ટ્રાયોક્સાઇડ હોય તો -1/3 થાય. આ પ્રકારે જનરલી ઓક્સિજનના ઓક્સિડેશનાંક આપણને જોવા મળતા હોય છે મિત્રો. ઓકે, હવે એના સિવાય ઘણીવાર એવું પણ બને છે કે આ જે ઓક્સિજન છે આપણો એ પ્લસ પણ બની શકે છે. ઓક્સિજનનો ઓક્સિડેશનાંક પ્લસ પણ જોવા મળે જ્યારે ઓક્સિજન પરમાણુ એ તેના કરતા વધારે વિદ્યુત ઋણતા વાળા ફ્લોરીન સાથે જોડાય ત્યારે ધન ઓક્સિડેશનાંક હોય છે. ચલો એક્ઝામ્પલ તરીકે હું બે એક્ઝામ્પલ તમને લખી દર્શાવીશ મિત્રો. એક છે આપણી પાસે OF2 અને બીજું એક્ઝામ્પલ છે O2F2. OF2 માં ઓક્સિજન ઓક્સિડેશનાંક +2 થશે અને O2F2 માં +1 થશે. હવે પ્રશ્ન એ થાય ને ઓક્સિજન પ્લસ કેમ બને? ઓક્સિજન તો સામાન્ય રીતે માઈનસ હોય, પણ અહીંયા તમે જોશો તો ફ્લોરીન સાથે જોડાયેલો છે. ઓક્સિજન કોની સાથે જોડાયેલો છે? ફ્લોરીન. હવે ફ્લોરીનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતા પ્રમાણમાં વધારે છે અને જેની વિદ્યુત ઋણતા વધારે હોય નેગેટિવ બને, ઓછી હોય પોઝિટિવ બને, એટલે ઓક્સિજન અહીંયા પોઝિટિવ બનશે. હવે +2 તો આપણે ઓક્સિડેશનાંક જ્યારે શોધતા હોઈશું ત્યારે ચર્ચા કરીશું કે કઈ રીતે કોનો ઓક્સિડેશનાંક કેટલો આવે છે. તો પહેલા આપણે મિત્રો અહીંયા જે ભણ્યા છીએ એ હાઇડ્રોજન માટેના નિયમો ભણ્યા, ત્યારબાદ જે ભણ્યા ઓક્સિજન માટેના નિયમો ભણ્યા. તો ઓક્સિજન જનરલી નેગેટિવ હોય અને નેગેટિવની સાથે પોઝિટિવ પણ હોઈ શકે છે. ફટાફટ નોટબુકમાં નોટ કરો. ઓકે, ચલો ત્યારબાદ બીજા નિયમની ચર્ચા કરીએ. બધા નિયમો મિત્રો યાદ રાખવા પડશે. નિયમો યાદ નહીં રાખો તો કોઈ પણ પ્રકારના ઓક્સિડેશનાંક શોધવા આપણને મુશ્કેલ બનશે. કારણ કે જ્યારે પણ આપણે સંયોજનમાં તત્વોના ઓક્સિડેશનાંક શોધીશું ત્યારે નિયમો યાદ હોવા જરૂરી છે. ખાસ નિયમો આવડતા હશે તો જ આપણને ઓક્સિડેશનાંક શોધતા આવડશે મિત્રો. આ ધ્યાનમાં રાખવાનું ખાસ. ચલો ત્યારબાદ હાઇડ્રોજનની વાત કરી દીધી, ઓક્સિજનની વાત કરી દીધી મિત્રો આપણે. હવે જનરલી એવું કહીએ કે બીજો નિયમ પણ છે મિત્રો કે સપોઝ આંતર હેલોજન સંયોજન હોય, આંતર હેલોજન સંયોજનોમાં પહેલા તો પ્રશ્ન એ થાય આંતર હેલોજન સંયોજન કોને કહેવાય? તો 17મા સમૂહના જે તત્વો હોય ને મિત્રો એને હેલોજન સમૂહ તરીકે ઓળખવામાં, એના તત્વોને હેલોજન તત્વો કહેવાય. તો જ્યારે બે હેલોજન તત્વો એકબીજા સાથે જોડાઈને સંયોજન બનાવે છે તો એને આંતર હેલોજન સંયોજન કહેવાય. બે જુદા જુદા હેલોજન તત્વો એકબીજા સાથે જોડાઈને જે સંયોજનો બનાવે
એને આંતર હેલોજન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એ આંતર હેલોજન સંયોજનોમાં જે હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોય, તે નેગેટિવ એટલે કે ઋણ અને ઓછી હોય તે પોઝિટિવ એટલે કે ધન બને છે. કેટલાક એક્ઝામ્પલ લઈએ તો હવે પહેલા તો પ્રશ્ન એ છે કે વિદ્યુત ઋણતા કોની વધારે હોય કોની ઓછી હોય. તો 17 માં સમૂહના તત્વોની વાત કરીએ ને મિત્રો, તો ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. અને જેમ જેમ આપણે સમૂહમાં નીચે જઈએ ને એમ હું અહીંયા લખી દઉં બાજુમાં કે જેમ જેમ નીચે જઈએ એમ વિદ્યુત ઋણતા ઘટે છે. એટલે એવું કહી શકાય કે ફ્લોરીનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. એવું કહી શકાય કે ફ્લોરીનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. બરાબર, ચાલો એક્ઝામ્પલ હું તમને એવું લખું કે ICl3 આવું એક્ઝામ્પલ લખી દઈએ. બીજું એક્ઝામ્પલ લખી દઈએ BrF5, બીજું એક્ઝામ્પલ લખી દઈએ IF7, પછી એક એક્ઝામ્પલ લખી દઈએ ClBr3, BrCl3 એવું લખી દઈએ. આ કેટલાક એક્ઝામ્પલ લખી દઈએ. હા, એક વસ્તુ બીજી ધ્યાનમાં રાખવાની મિત્રો કે જ્યારે આંતર હેલોજન સંયોજન બનતા હોય, યાદ રાખજો હંમેશા કે જ્યારે પણ આંતર હેલોજન સંયોજનો બનતા હોય ત્યારે હંમેશા આગળનું જે તત્વ હશે, આમાં તમે સમૂહમાં જેમ જેમ નીચે જાઓ ને એમ કદ મોટું થતું જાય. આપણે આવું ચેપ્ટરમાં ભણ્યા છીએ તત્વોની ગુણધર્મો અને આવર્તિતામાં, જે ત્રીજું ચેપ્ટર છે એમાં ભણ્યા છીએ કે જેમ જેમ સમૂહમાં નીચે જઈએ એમ કદ શું થતું જાય, મોટું થાય. તો આયોડિનનું કદ સૌથી મોટું હશે, એટલે આયોડિન અને ક્લોરીન આ બેમાંથી કોનું કદ મોટું હોય તો આયોડિન. બ્રોમિન અને ફ્લોરિન, તો બ્રોમિન અને ફ્લોરિનમાં કોનું મોટું હોય બ્રોમિન. આયોડિન અને ફ્લોરિન તો આયોડિન. બ્રોમિન અને ક્લોરીન તો બ્રોમિન. હે, તો પહેલા તમે જે તત્વો જોશો ને હંમેશા મોટા કદના હોય અને જેનું કદ મોટું હોય ને એની વિદ્યુત ઋણતા ઓછી હોય. એટલે પાછળવાળા જે તત્વો હોય જેની નીચે હું અંડરલાઈન કરું છું એ બધા તત્વોની વિદ્યુત ઋણતા પ્રમાણમાં વધારે છે, એટલે એ બધા નેગેટિવ બને. જેની વિદ્યુત ઋણતા વધારે હોય બધા નેગેટિવ બને, જેની વિદ્યુત ઋણતા ઓછી હોય બધા પોઝિટિવ બનશે. ઓક્સિડેશન શોધતા પછી શીખીશું, પણ કોણ નેગેટિવ બને અને કોણ પોઝિટિવ બને. તો જેની વિદ્યુત ઋણતા પ્રમાણમાં વધારે હોય નેગેટિવ બને, જેની વિદ્યુત ઋણતા પ્રમાણમાં ઓછી હોય પોઝિટિવ બનશે. ઓકે, ચલો નેક્સ્ટ કે સામાન્ય રીતે વિદ્યુત નિયમ એવો છે મિત્રો, કોઈ બહુપરમાણુય આયનમાં આયન પરનો વીજભાર એટલે તેનો ઓક્સિડેશન આંક. કોઈ બહુપરમાણુય, એક શબ્દ છે ને બહુપરમાણુય આયન. મિત્રો બહુપરમાણુય આયનના તો ઢગલો એક્ઝામ્પલ છે. હવે એમાંથી બધા એક્ઝામ્પલ આપણે અહીંયા લખતા નથી, કેટલાક એક્ઝામ્પલ લખીએ. એક્ઝામ્પલ તરીકે ધારો કે હું તમને કહું સલ્ફેટ આયન. એક એક્ઝામ્પલ છે આપણી પાસે સલ્ફેટ આયન, અને એ સલ્ફેટ આયનનું સૂત્ર આપણને આવડવું જરૂરી છે. SO4 એની ઉપર ચાર્જ આવશે 2-. તો એનો ઓક્સિડેશન આંક લખવો હોય તો એનો જે વીજભાર હોય ને -2 એનો ઓક્સિડેશન આંક લઈએ. એ આખા SO4 નો ઓક્સિડેશન આંક કેટલો? -2. SO4 નો ઓક્સિડેશન આંક થાય -2. ચલો બીજું લખી દઉં, ધારો કે ફોસ્ફેટ આયન. બીજો લખી દઈએ આપણે ફોસ્ફેટ આયન. તો ફોસ્ફેટ આયન નું સૂત્ર થાય PO4 3-. તો આનો ઓક્સિડેશન આંક લખવો હોય તો -3 થાય. આપણે એના એટલા માટે બહુપરમાણુય આયન કહીએ છીએ મિત્રો કે એમાં પરમાણુની સંખ્યા જો આમાં એક સલ્ફર અને 4 ઓક્સિજન 5 પરમાણુ, એક ફોસ્ફરસ 4 ઓક્સિજન 5 પરમાણુ. તો જો પરમાણુની સંખ્યા એક કરતા વધારે હોય તો એને બહુપરમાણુય આયન તરીકે ઓળખવામાં આવે છે. બીજા એક એક્ઝામ્પલ લખું, ધારો કે એક એક્ઝામ્પલ લખીએ તો મિત્રો બોરેટ આયન. તો બોરેટ આયન હોય તો એને આપણે લખી શકાય BO3 3-.
ઓક્સિડેશન આંક લખવો હોય તો -3 થાય. તો બોરેટ આયન હોય, ફોસ્ફેટ આયન હોય, સલ્ફેટ આયન હોય, ધારો કે આપણે કહીએ નાઇટ્રેટ આયન, કાઈ લખી દઈએ મિત્રો નાઇટ્રેટ આયન. તો નાઇટ્રેટ આયન નો મતલબ થાય NO3 -1, તો ઓક્સિડેશન આંક -1 થાય. તો જ્યારે કોઈ બહુપરમાણુય આયન હોય તો એ આયન પર જે વીજભાર જોવા મળે એ આખો એનો ઓક્સિડેશન આંક કહેવાશે. આપણને કદાચ એવો ક્વેશ્ચન પૂછાય નાઇટ્રેટ આયન નો ઓક્સિડેશન આંક જણાવો તો -1, બોરેટ આયન નો ઓક્સિડેશન આંક જણાવો -3, ફોસ્ફેટ આયન નો ઓક્સિડેશન આંક જણાવો -3, સલ્ફેટ આયન નો -2, એવા કેટલાય આયનો છે. આ જે બધા આયનો છે હું અહીંયા લખતો નથી મિત્રો, અથવા કદાચ નેક્સ્ટ ક્લાસમાં આપણે લખી દઈએ. હું તમને WhatsApp માં આપણા ગ્રુપમાં મૂકી દઈશ, તો બધા આયનો એમાંથી લખી દઈશું તમે. એના સિવાય કેટલા ધન આયન પણ હોય, જેમ આપણે ઋણ આયન ભણ્યા એમ ધારો કે કદાચ આપણે એવું વિચારીએ કે ચલો કોઈ ધન આયનની ચર્ચા કરી લઈએ, તો ધન આયન તરીકે કદાચ આપણે એવું કરી લઈએ કે એક્ઝામ્પલ તરીકે ચલો નાઇટ્રોનિયમ આયન, એક્ઝામ્પલ તરીકે છે આપણી પાસે નાઇટ્રોનિયમ આયન. અને નાઇટ્રોનિયમ આયન હોય એને આ રીતે લખાય NO2 +1, તો એનો ઓક્સિડેશન આંક બરાબર +1 થઈ જાય મિત્રો. બીજું એક એવો લખ્યું એમોનિયમ આયન. તો જે એમોનિયમ આયન હોય એ એમોનિયમ આયનને લખાશે મિત્રો NH4 +1, તો એનો ઓક્સિડેશન આંક પણ કેટલો થાય +1. તો આ રીતે જ્યારે કોઈ આયન હોય જે બહુપરમાણુય હોય એના આખાનો ઓક્સિડેશન આંક શોધવો હોય એટલે એનો વીજભાર એટલે એનો ઓક્સિડેશન આંક. આ પણ મિત્રો આપણને સમજણ પડી જાય એવું છે. ચલો ઓકે, એના સિવાય એક બીજું એક કદાચ એવું પણ પૂછાઈ શકે મિત્રો કે સંકીર્ણ આયન, તો એક સેન્ટેન્સ લખો છો મિત્રો કે સંકીર્ણ આયનમાં સંકીર્ણનો ઓક્સિડેશન આંક, સંકીર્ણનો ઓક્સિડેશન આંક એટલે તેમાં રહેલા પરમાણુઓના ઓક્સિડેશન આંકનો સરવાળો, ઓક્સિડેશન આંકનો સરવાળો. સંકીર્ણ આયનમાં સંકીર્ણનો ઓક્સિડેશન આંક એટલે ધારો કે આપણે કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ Cu NH3 4 +1 આવું કહી દઈએ. પહેલા તો સંકીર્ણ કોને કહેવાય ક્વેશ્ચન છે ને, સંકીર્ણ આયન કોને કહેવાય? તો મિત્રો ધોરણ 12 માં આપણે એક ચેપ્ટર છે સંકીર્ણ સંયોજનો અથવા એને સવર્ગ સંયોજનો પણ કહી શકાય એવું. તો ત્યાં આપણે સંકીર્ણ અથવા સવર્ગ સંયોજનોમાં ત્યાં ડિસ્કસ કરીશું કે સંકીર્ણ અથવા સવર્ગ કોને કહેવાય. પણ જનરલી જે બ્રેકેટ વાળા હોય, જે બોક્સ આવા કૌંસ વાળા હોય એને સંકીર્ણ. તો આખા સંકીર્ણ ઓક્સિડેશન આંક બરાબર +1 લખાઈએ લખવું હોય તો કારણ કે એનો ચાર્જ +1 છે. તો આ ઓક્સિડેશન આંક તેમાં રહેલા જે પરમાણુ અથવા સમૂહ હોય એના ઓક્સિડેશન આંકનો સરવાળો થાય. બીજું કે એક્ઝામ્પલ લખી દઈએ, ધારો કે AgCN2 -1, તો આનો ઓક્સિડેશન આંક બરાબર લખવો હોય તો કેટલો થાય -1 થાય. અને એ -1 એટલે તેમાં રહેલા જે સમૂહ કે પરમાણુ હોય એના ઓક્સિડેશન આંકનો સરવાળો થશે. તો આપણને લખી શકાય લખવું હોય તો મિત્રો સંકીર્ણ માટે. ઓકે, તો આવા જુદા નિયમો બનેલા છે ઓક્સિડેશન આંક માટે મિત્રો. તો જો તમે ઓક્સિડેશન આંકના નિયમો આવડતા હોય તો ઓક્સિડેશન આંક શોધી શકો છો. ઓકે, હવે આલ્ડીહાઇડ અને કીટોન ને કેટલાક નિયમો છે મિત્રો કે એક્ઝામ્પલ તરીકે તમને કહેવામાં આવે કે ચલો આલ્ડીહાઇડ સંયોજન છે, આલ્ડીહાઇડ સંયોજન. તો આલ્ડીહાઇડ સંયોજનનું પહેલા તો સામાન્ય સૂત્ર શું થાય પ્રશ્ન આ છે. આલ્ડીહાઇડ સંયોજન એટલે એવું થાય કાર્બોનિલ સમૂહ હોય એની સાથે એક બાજુ હાઇડ્રોજન હોય અને બીજી બાજુ કોઈ R સમૂહ હોય. RCHO આવું ધોરણ 10 માં હતું આપણે મિત્રો. RCHO, આ CHO સમૂહ એટલે આલ્ડીહાઇડ કહેવાય. એમાં જે R હોય ને એને આલ્કાઇલ સમૂહ કહેવાશે. કયો સમૂહ કહેવાય મિત્રો? આલ્કાઇલ સમૂહ. આ જે C ડબલ બોન્ડ O વાળો જે સમૂહ છે એને કેવું હોય તો કાર્બોનિલ સમૂહ તરીકે ઓળખવામાં આવે. કયો સમૂહ કહેવાશે મિત્રો? કાર્બોનિલ સમૂહ. ઓકે, તો જ્યારે પણ આલ્ડીહાઇડ સંયોજનમાં આપણને કાર્બનનો ઓક્સિડેશન આંક શોધવાનું પૂછાય, કાર્બોનિલ સમૂહના કાર્બનનો ઓક્સિડેશન આંક શોધવાનું પૂછાય, તો આ જે આલ્કાઇલ સમૂહ હોય એનો ઓક્સિડેશન આંક હંમેશા 0 ગણવો.
ઓક્સિડેશનાંક બરાબર કેટલો લેવામાં આવે છે? 0 લેવામાં આવે છે. ચલો એક બે એક્ઝામ્પલ લઈએ આપણે. એક્ઝામ્પલ તરીકે આપણને એવું કીધું હોય કે ભાઈ CH3 C ડબલ બોન્ડ O અને H એમાં આ લીટી કરેલા પરમાણુનો ઓક્સિડેશનાંક છે. ઓકે, તો આપણે એવું વિચારીએ કે આખો જે આ આલ્ડીહાઇડ સમૂહ છે આને ઇથેનોલ કહેવાય અને મિત્રો છે ને ઇથેનોલ કહેવાશે, જે આગળ ભણીશું આપણે. તો આ ઇથેનોલ આખું તટસ્થ છે એટલે આખાનો ઓક્સિડેશનાંક બરાબર કેટલો થાય? 0, કારણ કે તટસ્થ છે. આપણે પહેલા ભણ્યા હતા તટસ્થ સંયોજન હોય તો ઓક્સિડેશનાંક 0 થાય. એમાં કયા કયા સમૂહ છે? તો એક CH3 સમૂહ હાજર છે વત્તા એક કાર્બન હાજર છે વત્તા એક ઓક્સિજન હાજર છે વત્તા એક હાઇડ્રોજન હાજર છે. બધાના ઓક્સિડેશનાંકનો સરવાળો બરાબર કેટલો થાય? 0 થાય. આ જેટલા પણ સમૂહ આપણે લખ્યા છે એ દરેક સમૂહના ઓક્સિડેશનાંકનો સરવાળો બરાબર કેટલો થશે? મિત્રો 0 થશે. અહીંયા લખી દઈએ આપણે. એક ઓક્સિજન છે વત્તા એક હાઇડ્રોજન છે, દરેકના ઓક્સિડેશનાંકનો સરવાળો બરાબર 0. ચલો હવે મારે આનો ઓક્સિડેશનાંક શોધવાનો છે. તો મિથાઇલ એટલે આલ્કાઇલ સમૂહ થઈ ગયું, એનો ઓક્સિડેશનાંક કેટલો લેવાનો? 0. તો 1 * 0 વત્તા અહીંયા કાર્બન શોધવાનો છે વત્તા ઓક્સિજનનો કેટલો લેવાનો? આપણે એવું શીખવાડ્યું કે ઓક્સિજન ઓક્સિડેશનાંક સામાન્ય રીતે -2 ગણવામાં આવે છે વત્તા હાઇડ્રોજન ઓક્સિડેશનાંક +1 બરાબર 0 થઈ જાય. તો ધેરફોર કાર્બન આ -2 ને +1 એટલે -1 બરાબર 0. ધેરફોર કાર્બનનો ઓક્સિડેશનાંક બરાબર +1 આવશે. કાર્બનનો ઓક્સિડેશનાંક બરાબર કેટલો આવશે મિત્રો? +1 આવશે. તો સામાન્ય રીતે જ્યારે જ્યારે પણ તમે આલ્ડીહાઇડ સંયોજનો મિત્રો શોધશો, હા એક એમાં અપવાદ કેવું હોય તો કહી શકાય. અપવાદ એવું કહી શકાય મિત્રો કે એક સંયોજન એવું આવશે HC ડબલ બોન્ડ H, જેમાં અહીંયા તમે જોઈ શકો છો કે આલ્કાઇલ સમૂહ નથી આવતો, બાકી બધામાં આલ્કાઇલ આવશે. એક જ આલ્ડીહાઇડ એવું છે જેને ફોર્માલ્ડીહાઇડ કહેવાય મિત્રો. કેવું હોય તો આને ફોર્માલ્ડીહાઇડ કહેવાશે. બધા નામ તમને નવા લાગશે અત્યારે, પણ ઓર્ગેનિકમાં બધા આપણને સિમ્પલ થઈ જશે. તો ફોર્માલ્ડીહાઇડમાં H આવે, બાકી બધામાં આલ્કાઇલ સમૂહ આવશે, બીજા બધામાં 0 લેવાનું. ચલો આમાં ઓક્સિડેશનાંક કાર્બનનો શોધવો હોય તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 2 * હાઇડ્રોજન વત્તા 1 કાર્બન વત્તા 1 ઓક્સિજનનો ઓક્સિડેશનાંક બરાબર 0 થાય. ચલો હાઇડ્રોજનનો કેટલો? +2. કાર્બનનો શોધવાનો છે વત્તા ઓક્સિજનનો કેટલો થશે? -2. અહીંયા લખી દઈએ -2 બરાબર 0. આ +2 ને -2 એટલે 0 થઈ જાય. ધેરફોર કાર્બનનો ઓક્સિડેશનાંક બરાબર 0 થાય. આ પ્રકારના ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક મિત્રો પૂછાતા હોય. તો આપણે આલ્ડીહાઇડ ભણ્યા, એવું કીટોન માટે, કાર્બોક્સિલિક એસિડ માટે, એસ્ટર માટે, આ વગેરે માટે પણ નિયમો આપણે ભણવાના છે. તો કેટલાક એ પણ નિયમો ભણીએ મિત્રો. એના પછી ઓક્સિડેશનાંક શોધતા પણ શીખીએ, પણ પહેલા આટલું તૈયાર કરી લો અને જ્યારે નેક્સ્ટ લેક્ચર આવે છે તો એના સિવાયના બાકીના સંયોજનોમાં ઓક્સિડેશનાંક કઈ રીતે શોધવા એનું સ્ટડી કરીશું આપણે. ઓકે, થેન્ક યુ.